હોટ એન્ડ બ્લોવર આજે એક નવું યુનિટ છે, એમાં કનેક્શન કેવી રીતે કરવાનું, વર્ક કેવી રીતે કરે છે, એના માટે આપણે એક વિડીયો બનાવીએ છીએ જે સમજવા માટે કે કેવી રીતે આપણે ઓપરેટિંગ કરવું. સૌ પ્રથમ આપણે અહીંયા કનેક્શન બોક્સ છે એ ઇનપુટ કનેક્શન આપવાનું છે. તો મેન સપ્લાય આપણે આવી રીતે આપવાનો છે, આર વાયુનો આ રીતે સપ્લાય આપીને આપણે ઓન કરીને, તો અહીંયા આપણે મેન પેનલ આવી જાય છે. તો મેન પેનલમાં આપણે ઓન એમસીબી કરીશું એટલે અહીંયા સપ્લાય બતાવશે. 4 કનેક્શનમાં 3 કનેક્શન બતાવ્યા, ન્યુટ્રલ કનેક્શન આવી જશે એટલે અહીં બતાવશે ઇન્ડિકેટર શો. અત્યારે નોર્મલી જે ટેમ્પરેચર છે એ અત્યારે આ ટેમ્પરેચર છે. અહીંયા બ્લોવર છે, હીટર છે. પહેલાં સૌ પ્રથમ આપણું બ્લોવર ચાલુ થશે. બ્લોવર ચાલુ કર્યા પછી આપણું હીટર ચાલુ થશે. હીટર ચાલુ કર્યા પછી આપણે ટેમ્પરેચર સેટ કરી શકશું. અહીંયાથી જે સેટ બટન છે એને દબાવવાથી અપ એન્ડ ડાઉન બટન દબાવશો એ પ્રમાણે અપ એન્ડ ડાઉન થશે, એ ટેમ્પરેચર સેટ થશે. સેટ થયા પછી સેટ છોડી દેશો તો એ સેટ થઈ ગયું. જે રનિંગ ટેમ્પરેચર બતાવશે અહીંયા ટેમ્પરેચર બતાવશે. આઉટનો મતલબ છે તમારું હીટિંગ ચાલુ છે. તો આ રીતનું વર્ક ચાલુ છે. અહીંયા સક્શન એરિયાની અંદર આપણે ફિલ્ટર આપ્યા છે. સક્શન એરિયાની અંદર ફિલ્ટર છે 3 સાઈડમાં. અહીંયા આપણે આઉટર એરિયા છે, એમાં જે ગ્રીલો આપી છે એમાં આગળની મૂવેબલની અંદર આપણે લૂઝ કરીને અપ એન્ડ લેફ્ટ એન્ડ રાઈટ કરી શકીએ, લોક કરી શકીએ. પાછળની જે ગ્રીલો છે એ અપ એન્ડ ડાઉન કરી શકશું. જે પાછળ તમને વર્ક કરતી દેખાય છે, આ રીતની વર્ક કરતી દેખાય છે. બીજું ત્રણેય મૂવ આપણે યુનિટને 360 ડિગ્રી ફેરવી શકીશું. પ્લસ બંને બાજુ હેન્ડલ આપેલા છે, ગમે તે આપણે મૂવ કરી શકીશું. એકદમ ઇઝી છે, લાઇટ વેઇટ છે. આ હીટિંગનો થ્રો કમસે કમ 6 થી 8 ફૂટનો થ્રો મળશે. તો આ રીતનું એક યુનિટ છે આપણું હોટ એન્ડ બ્લોવરમાં.